નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 17/1/2026 છે અને વાત્રક કમાનવાળો બ્રિજ દેખાય છે અને વાત્રક કાંઠે આપણું ખૂબ જ પ્રાચીન શહેર આવેલું છે। ખેડા શહેરની ઝાંખી આપ જોઈ રહ્યા છો। મિત્રો, પ્રાચીન સમયે જ્યારે વાત્રકમાં પાણીના પૂર આવે તો એના કારણે એમ કહેવાય છે કે ખેડા શહેર લગભગ 8 થી 11 વાર નાશ પામેલું છે। ખેડાની ચારે તરફ વાત્રક, શેરડી અને વહેરના પાણી ફરી વળતા હતા અને શહેરને પૂરના પાણીથી સુરક્ષિત રાખવા માટે જે તે સમયે આ કોટ બનાવાયો હતો અને કોટ સાથે શહેરની ચારે દિશાએ દરવાજા પણ રાખવામાં આવ્યા હતા અને 2 મોટા બુરજ બનાવાયા હતા। અને એમ કહેવાય છે કે જ્યારે નદીમાં કંઈ પાણી આવવાનું હોય અથવા સાંજે કોઈ લૂંટારાને આવું બધું ભય જેવું દેખાય તો એ બુરજ ઉપરથી નગાડા એટલે કે ઢોલ વગાડવામાં આવતો હતો અને સુરક્ષા માટે આ બધા વ્યવસ્થા કરાઈ હતી। અને એમ કહેવાય છે કે ખેડા શહેર પ્રાચીન સમયે ચારે તરફ વહેતી નદીઓ અને વહેરા સાથે ખૂબ જ અરણ્ય પ્રદેશ હતો અને શહેરની ભૌગોલિક સ્થિતિ એવી હતી કે બધા નાના મોટા અનેક ટેકરાઓ હતા। આપણે જોઈએ છે કે એક ટેકરા ઉપર સિવિલ હોસ્પિટલ છે, એક ટેકરા ઉપર કલેક્ટર કચેરી હતી। શહેરથી દૂર હનુમાનજી મંદિર છે, એ પણ એક ઊંચા ટેકરા પર વસેલું છે અને શહેરમાં પણ અનેક ટેકરાઓ આવેલા છે। આ એક બુરજ છે જે લગભગ નામશેષ થઈ ગયો છે, એટલે અસ્તિત્વના અંતિમ તબક્કામાં આ બુરજ ડચકા ખાઈ રહ્યો છે। રામજી મંદિર પાસે બીજો બુરજ છે, એ સારી કન્ડિશનમાં છે, એટલે નગરજનોએ રામજી મંદિરનો બુરજ છે એની મુલાકાત લેવી જોઈએ, એનો ફોટો ક્લિક કરવા જોઈએ, સોશિયલ મીડિયામાં શેર કરવા જોઈએ। આ આપણો પ્રાચીન વૈભવી ઇતિહાસ છે। ખેડા શહેર ખૂબ જ પ્રાચીન શહેર છે। અગાઉ ગાયકવાડ સરકાર હતી અને ગાયકવાડ પાસેથી અંગ્રેજોએ આ ખેડાનો કબજો મેળવ્યો હતો અને અંગ્રેજ કાળથી આઝાદીના 70 વર્ષ સુધી આ આપણું ખેડા શહેર છે એ હેડક્વાર્ટર રહ્યું હતું। અને બુરજ અને કોટની કન્ડિશન આપણે જોઈ। હવે થોડી વાત્રકનો નજારો જુઓ। સામે હરિયાળા છે અને વિશાળ પટમાં આપણી વાત્રક વહે છે। અહીંયા જો રેતી ખનન થઈ રહ્યું છે। આપણી ખેડાની વાત્રક નદીની રેતી ખૂબ જ જાણીતી હતી, બિલકુલ સોનેરી ટાઈપ, આપણે મરૂન જો કલર છે એવી આપણી રેતીનો કલર હતો। અને સેવાલિયાથી આપણે જ્યારે આ વિસ્તારમાં ધાબુ ભરવા માટે રેતી મંગાવતા હતા તો સેવાલિયાવાળા ખેડાથી આપણી રેતી સેવાલિયા બાજુ મંગાવતા હતા। પ્રાચીન સમયે એવું હતું, જોકે અત્યારે તો આ બાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા થાય છે એટલે બધા એના માટી પુરાણ માટે આ રેતીનો ઉપયોગ થાય છે, પરંતુ આપણી ખેડા વાત્રકની જે આ રેતી છે અને આ એરિયા છે ખૂબ જ ફળદ્રુપ છે। એટલે પ્રાચીન સમયે આ તરબૂચની ખેતી થતી હતી અને ખેડાના તરબૂચ ખૂબ જ જાણીતા હતા। જો હરિયાળાનું લોકેશન આપણે જોઈ રહ્યા છીએ, સરસ ખૂબ જ વિકસિત થઈ રહેલું ગામ છે। મહાકાળી માતાજીનું મંદિર છે ને ત્યાં એક સરસ અત્યારે એક પ્લેગ્રાઉન્ડ બનાવાયું છે અને જો વિશાળ પટમાં વહેતી વાત્રક નદી છે આપણી અને આગળ ઉગમણી હેર છે, ખૂબ જ પવિત્ર ગણાય છે। અને પ્રાચીન સમયે મેં અગાઉ તમને વાત કરી એ પ્રમાણે આપણા ખેડાની નદીમાં તરબૂચ અને ટેટી ખૂબ જ થતા હતા અને તરબૂચના મોટા મોટા થડા ખેડા હાઈવે પર રહેતા હતા અને તરબૂચ ખૂબ જ વખણાતા હતા। લોકો અમદાવાદથી તરબૂચ ખાવા માટે સ્પેશિયલ ખેડા આવતા હતા અને આ હાઈવે રોડ પરથી પસાર થતા તમામ વાહન ચાલકો અહીંયા વાહન ઊભા રાખીને તરબૂચ ખાતા હતા। હવે આ વાત્રક નદીની થોડી દુર્દશા બતાવીએ છીએ। અત્યારે નદીઓ બધી પ્રદૂષિત થઈ ગઈ છે, શહેરના ગંદકીના પાણી પણ નદીમાં જ હવે છોડવામાં આવે છે અને તમે જુઓ ખાડા ટેકરા છે। આપણે અહીંયા નીચે જઈને શૂટિંગ કરીશું। આપણે અહીંયા નીચે જઈએ તો મોટા ટેકરા દેખાય છે રેતીના અને રાજસ્થાનના જેસલમેરમાં આપણે ફોટોશૂટ કરીએ એવો દ્રશ્ય હોય છે। એ વિડીયો આપણે હવે શેર કરીશું અને આ વિડીયો થોડો આપણે જૂનો ઉતારેલો છે, 14 તારીખે ઉત્તરાયણના દિવસે શૂટ કરેલો છે અને હવે ખેડા શહેરમાં આવી ગયા છે। 17 તારીખનો આ વિડીયો છે અને તમે જુઓ અત્યારે નગરપાલિકાની બહાર આ પાણી વ્યર્થ વહી રહ્યું છે। અહીંયા એક બોર બનાવાયો છે ને ટેન્કર ને બધું ભરીને અહીંથી જ લઈ જાય છે બધાએ। અગાઉ જેટલા પણ કોન્ટ્રાક્ટરો છે લગભગ કોન્ટ્રાક્ટરોએ આપણે રોડ બનાવ્યા તો અહીંથી જ પાણી આ સરસ લઈ જતા હતા। અત્યારે એ બોરનું પાણી નિરર્થક
શુદ્ધ ચોખ્ખું પાણી અત્યારે ગટરમાં વહી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો લગભગ 1.5-2 કલાકથી આ પાણી આવું ચાલુ હતું. એટલે એક નાગરિક છે જાગૃત આગેવાન, એમણે આપણને જણાવ્યું કે આ થોડું શૂટ કરી લો, એટલે આપણે થોડું આ વિડીયો શૂટ કર્યું છે. અનેક લોકો અહીંથી જાય છે આવે છે, પણ કોઈ પાલિકામાં ફોન નથી કરતા અથવા કોઈ સભ્યશ્રીને પણ જાણ નથી કરતા. રજાનો માહોલ છે, સાંજનો સમય છે, પરંતુ પાણી આટલું વહી રહ્યું છે તો જાગૃત નાગરિકોએ એનું ધ્યાન જવાબદારો સુધી આપણે દોરવું જોઈએ. આપણે ત્યાં એક તો ચીફ ઓફિસર છે, એ કાયમી હોતા નથી, બધા ચાર્જમાં જે ચીફ ઓફિસર ખેડામાં હોય છે. અને એક નાગરિક પાસેથી થોડી એમની વ્યથા સાંભળીએ. નગરપાલિકા આ ઝાડ બધું પાણી વેરથી જાય છે સાહેબ, એનો નિકાલ કરો. 1-1.5 કલાકથી આની આ પોઝિશન છે, તો મારી રિક્વેસ્ટ છે કે પાણી બંધ કરવામાં આવે. જ્યારે પાણી નથી આવતું અને અમે લોકો આવીએ છીએ ત્યાં તમે ખોટા જવાબ આપો છો. અત્યારે તમે આવી શકો, જોઈ શકો રૂબરૂ, અને તાત્કાલિક પાણી બંધ કરો. મિત્રો, આ જે નિરર્થક પાણી વહી જાય છે એની જાણ આપણને થઈ એટલે આપણે તરત જ જવાબદાર વ્યક્તિને ફોન કરી અને જો કે થોડો સમયમાં જ આ પાણી વહેતું બંધ કરાવાયું હતું. તો મિત્રો, આ ખેડાની કહાની અતીતની જુબાની થોડો એક નાનકડો વ્લોગ શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો, અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.